તો મોડી રાતના વરસાદ બાદ અમદાવાદમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા માટે ચાલકો મજબૂર બન્યા છે। અમદાવાદમાં આજે હવામાન વિભાગની વરસાદની આગાહી છે। તો મોડી રાત્રે પણ વરસાદ વરસ્યો તો અમદાવાદ શહેરમાં અને વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસનું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘણી ઓછી થઈ જતી હોય છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થતા હોય છે। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી અને પસાર થવું પડે છે। તો આજે પણ હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે। તો જે રીતે ગઈકાલે પણ વરસાદ વરસ્યો છે અમદાવાદ શહેરમાં, આજે પણ વરસાદની આગાહી છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ધુમ્મસે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। જો કે હવામાન વિભાગે પણ આજે નાવકાસ્ટ જાહેર કર્યું છે કે આગામી 3 કલાકમાં હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અમદાવાદ શહેરમાં ગઈકાલે અમુક વિસ્તારોમાં છૂટાછવાયો હળવો વરસાદ થયો હતો। જો કે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તેમજ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના કારણે રાજ્યના અમુક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની થયો હતો। ખાસ કરીને ગઈકાલે તો અમદાવાદમાં સમી સાંજ થતાની સાથે જ અમુક વિસ્તારોમાં છે તે વરસાદી છાંટા પડ્યા હતા। જો કે આજે પણ આગામી 3 કલાકમાં અમદાવાદ શહેરમાં હળવા વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી હતી। જો કે ગઈકાલે અમદાવાદના રાણી, મણિનગર, ઈસનપુર, સરસપુર, ખોખરા સહિત વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા અને પવનની જે ગતિ હતી તે પણ તેજ જોવા મળી હતી। જો કે આજે પણ અમદાવાદ શહેરમાં ધુમ્મસ ભર્યું અને સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।